નમસ્કાર મિત્રો, અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગળતનો પ્રવાસનો આજે ચોથો દિવસ છે અને આ સતત ચોથા દિવસે અમે આવી ગયા છે નાસિકમાં સીતા ગુફા, તપોવન અને પંચવટી વિસ્તારમાં કે જ્યાં માતા સીતાનું રામાયણ કાળ દરમિયાન રાવણ દ્વારા જે હરણ થયેલું હતું તે જગ્યા એકદમ પુરાણી અને પ્રાચીન છે। તો ટૂંક સમયમાં અમારી શાળાના બાળકો આ જગ્યાને નિહાળવા જઈ રહ્યા છે। મિત્રો, અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગળત દ્વારા આજે સતત ચોથા દિવસે અમે આવ્યા છે નાસિક, ત્રંબક નાસિક। તો નાસિકની અંદર અમે પંચવટી વિસ્તારની અંદર આવી ચૂક્યા છે। આ માસી અમને અમારા બાળકોને હા ગુજરાતી છે અને પોતે અમને આજે પંચવટી અને સમગ્ર નાસિકની અંદર જે કંઈ ઇતિહાસ છે પંચવટીનો તે વિશે આપણે સમજાવવાના છે। તો થોડી જ વારમાં આપણે પંચવટી અને તપોવનના દર્શન કરવાના છીએ। કાલારામ મંદિર મિત્રો એટલું પ્રાચીન છે કે 5000 વર્ષ પહેલાં તો મહાભારતની રચના થઈ। એ પહેલાં રામ અવતાર, 8મો અવતાર એટલે રામ અવતાર, એટલે 5500 વર્ષ પહેલાંનું આ પ્રાચીન મંદિર આપણે જોવા જઈ રહ્યા છીએ। મિત્રો, અમારા પ્રવાસમાં અમારી સાથે કી જય એ ગુજરાતી કાકા છે, અમારા બાળકોને માહિતી આપી રહ્યા છે। સમગ્ર ઇતિહાસ 5500 વર્ષ પહેલાંનો જે કે ઇતિહાસ છે એ અમારા બાળકોને મહત્વ આપી રહ્યા છે, માહિતી આપી રહ્યા છે। આ બાજુ છોકરા આ બાજુ આવતા એ આ બાજુ સાંભળવા આવતા। આ જગ્યામાં મકાન દુકાન કઈ નહીં, આર્યન આ વખત આ મંદિર બી હતું। આ જગ્યાના રાજા અંદર હોય છે, મોબાઈલ નથી। બાજીરાવ ઓડેકર આ સવારમાં 5 વાગે ગોડાઉનની આટલા પડતા આ જગ્યામાં આ જગ્યા સાજી લાગી। આ જગ્યામાં મૂર્તિ રાખીને રાજા આ જગ્યાથી લીધી। જ્યાં વખત નાસિકનો કુંભ મેળો ભર્યો, જ્યાં વખત નાસિકનો કુંભ મેળો ભર્યો ત્યાં વખત આ બધા આ જગ્યામાં સાધુ ભેગા થયા પછી આ 4 મૂર્તિ લઈને રાજો આ જગ્યામાં ગયો। જગ્યા સાજી લાગી। આ જગ્યામાં 4 મૂર્તિ રાખીને આ જગ્યાથી રાજો નીકળી ગયો। આ મંદિરનો કામ ક્યારે થયો? 1757ના। આ મંદિરમાં 4 મૂર્તિ ત્યાં રાખી બહાર, ત્યાં વખત આ જગ્યામાં મંદિર હતું। આ મંદિરનું કામ ચાલુ કર્યો 1757ના। મંદિરનો કામ પૂરો થયો 11 વર્ષમાં। આ મંદિરને ખર્ચે આવ્યો ત્યાં વખત 23,50,000 ત્યાં વખત। આ મંદિર બાંધતા વખત આ જગ્યામાં સિમેન્ટ નથી, દૂધની મલાઈ, ગોળ અને પાનના લગાવે ચૂનો, આ 3 વસ્તુથી ભેગા કરીને આ મંદિર બનાવ્યો। આ મંદિરના અંદર ગયા પછી સીધા સામે જાઓ, હનુમાનજી છે। છોકરીઓને હનુમાનજી કોઈ હનુમાનજી તમે નારાજ ના કરે, હાથ જોડવાના નહીં। મેડમ લોકોને છે સુહાગન બેન માથા ઉડીને 2 હાથ પાછળ રાખીને હનુમાનજી આગળ માન ઝુકાવવાનું। છોકરીઓ તમે ગયા પછી હાથ જોડ્યા તો હનુમાનજી તમારા ઉપર નારાજ નહીં થશે। ભાઈ લોગ, ટીચર લોગ હાથ જોડશે। આ જગ્યામાં મંદિરના ઉપર તમે અંદર ગયા પછી દેખો, તમે કલર દીખે। આ 3.5 કિલોનો સોનાનો કલર। આ જગ્યાના રાજા ઓડેકર, એની બાયડી, એના વેલા, એના પછી તમારા અમારા આમ બનતો હતા ત્યાં વખત આ લોકોના જેના આ ભેગા કરીને બહુ ભાવપ્રેમી માણસ। મિત્રો, અમે ખૂબ જૂનું પુરાણું મંદિર કાલા રામ મંદિર સંસ્થાની અંદર પ્રવેશ કરી રહ્યા છે। અહીંયા 14 સીડી માનવામાં આવે છે। 14 વર્ષ જ્યારે રામચંદ્ર ભગવાન મંદિર વનવાસમાં રહ્યા એટલે 14 સીડી તેમની યાદગીરી માટે બનાવવામાં આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, સીતા ગુફા, કાલારામ મંદિર, સીતા ગુફા અહીંયા છે અને કાલારામ મંદિર પણ અહીંયા છે। કહેવાય છે કે 5500 વર્ષ પહેલાં
જ્યારે રામને જ્યારે 14 વર્ષ વનવાસ થયો ત્યારે આ વિસ્તારમાં આવી અને પોતે પંચવટી આશ્રમ અને પંચવટી કુટીરની અંદર જ્યારે રહેતા હતા અને ત્યારબાદ રાવણે 5,500 વર્ષ પહેલાં રામાયણ કાળ દરમિયાન રામના 14 વર્ષ વનવાસ દરમિયાન સીતાજીનું રાવણ દ્વારા જે હરણ થયું તે વિસ્તાર આપણને અહીંયા જોવા મળશે. મિત્રો અમે કાલા રામ ભગવાનના દર્શન કર્યા. આખું જ મંદિર 1757નો જ્યારે વિપ્લવ થયો એ સમય દરમિયાન આ એક શિલાથી બનેલું મંદિર છે. આની અંદર આ મંદિરમાં સિમેન્ટનો ઉપયોગ થયો નથી અને ફક્ત શિલાથી આખું બનેલું આ મંદિર અમારા બાળકોએ નિહાળ્યું. ખૂબ જૂનું પુરાણું મંદિર છે અને આ મંદિરના દ્રશ્યો તમે જોઈ શકો છો. આ તમામ શિલાઓ છે કાળા કલરની છે. રામ ભગવાનની મૂર્તિ પણ કાળા કલરની છે, એટલે શાયદ એટલા માટે આ રામને કાલા રામ મંદિર તરીકે ઓળખાતું હશે.